ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી પાંડવ સેનાએ કૌરવ સેના પર વિજય પ્રાપ્ત કર્યો. યુધિષ્ઠિરને હસ્તિનાપુરની રાજગાદી સોંપવામાં આવી. ચારેય ભાઈઓના સહકારથી રાજ્ય તો સારી રીતે ચાલતું જ હતું, પણ રાજ્યના રહેવાસીઓ સ્વજનોના મૃત્યુથી દુઃખી હતા. શાંતિ મેળવવા રાજા યુધિષ્ઠિર પોતાના ભાઈઓ સાથે ચર્ચા કરતા હતા. અને એવામાં શું થયું, ચાલો જોઈએ. પાણી में मीन प्यासी. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. પધારો. નારાયણ નારાયણ. સૌથી અપવિત્ર થયેલી ભૂમિ આપના ચરણ સ્પર્શથી પવિત્ર થઈ. દેવર્ષિ, અમે આપને પ્રણામ કર્યા. આપ આશીર્વાદ નહીં આપો? આશીર્વાદ મંગાતા નથી સહદેવ. નારાયણ નારાયણ. પણ તમે પ્રણામ કર્યા જ છે તો હું આયુષ્યમાન ભવના આશીર્વાદ જરૂર આપી. હે નારદજી, વધારે આયુષ્ય લઈ પુત્ર અભિમન્યુના મૃત્યુના દુઃખની પીડામાં હવે વધારે નથી પીડાવું. હે દેવર્ષિ, સ્વજનોને હણી રાજગાદી તો મેળવી, પરંતુ જીવનની શાંતિ હણાઈ ગઈ છે. માટે હે મુનિ, અંતરમાં શાંતિ થાય એવો કોઈ ઉપાય બતાવો. શાંતિ તો એક નારાયણના ચરણોમાં છે. નારાયણ નારાયણ. રાજા હોય કે રંક, દરેકના જીવનમાં નાના મોટા દુઃખ આવે છે. અને આ પ્રશ્નોની વચ્ચે મનને સ્થિર રાખવાનો ઉપાય ભગવાનના ચરિત્રની સ્મૃતિ છે. ભગવાનના ચરિત્ર? હા ભીમ, તમને જે પ્રત્યક્ષ મળ્યા છે તે ભગવાનના ચરિત્ર. ભગવાન અને અમારી સાથે કોણ છે? શ્રી કૃષ્ણ. દરેક પળે તમારી સાથે રહી તમારી રક્ષા કરે છે એ શ્રી કૃષ્ણ. હા, યશોદા માતાને મુખમાં સમગ્ર બ્રહ્માંડ દેખાડનાર શ્રી કૃષ્ણ જ હતા. પણ ગોકુળમાં માખણ ચોરીને ખાનાર પણ શ્રી કૃષ્ણ જ હતા. ચમત્કાર અને ચોરી. નકુલ, ભગવાન પૃથ્વી પર જન્મ ધારણ કરી દિવ્ય ચરિત્ર કરે અને મનુષ્ય ચરિત્ર પણ કરે, પણ એ દિવ્ય છે. અને આ વાત ભગવાને અર્જુનને કરી હતી. અર્જુન, કેમ મૌન બેઠો છે? મૌન રહી અસત્ય વાતને સંમતિ આપવી એ પાપ છે. નારાયણ નારાયણ. ક્ષમા દેવર્ષિ. કેશવે જ્યારે રણભૂમિની મધ્યે મને જ્ઞાન આપ્યું ત્યારે કહ્યું હતું, જન્મ કર્મ ચ મે દિવ્યમ. ભગવાન પૃથ્વી પર જન્મ ધારણ કરે ત્યારથી પોતાના ધામમાં જાય ત્યાં સુધીના બધા જ ચરિત્રો દિવ્ય છે. ભગવાનના ચરિત્રો તો દિવ્ય હોય, પણ વાસુદેવના? ભ્રાતાશ્રી, ભગવાન તો ધર્મનું સ્થાપન કરવા માટે પૃથ્વી પર અવતરતા હોય, તો મને ખોટું બોલવાની આજ્ઞા કરી. પણ યુદ્ધમાં જયદ્રથને હણવાની અર્જુનની પ્રતિજ્ઞા પૂરી કરવા પૃથ્વીની ગતિ ભગવાન સિવાય કોણ ફેરવી શકે? પરંતુ એ વાત પણ સત્ય છે કે વાસુદેવના કહેવાથી એક વાર ખોટું બોલ્યો, માત્ર એક વાર, કે અશ્વત્થામા હણાયો. નરોવા કુંજરોવા. અને મારો પૃથ્વીથી અધ્ધર ચાલતો રથ પૃથ્વી પર આવી ગયો. ધર્મરાજ યુધિષ્ઠિર, શ્રી કૃષ્ણના વચનમાં વિશ્વાસ રાખીને અશ્વત્થામા હણાયો એટલું જ બોલ્યા હોત તો આપનો રથ ભૂમિથી વધારે ઊંચે ચાલત. તમે વર્ષો સુધી શ્રી કૃષ્ણ સાથે રહ્યા છતાંય એમને ઓળખી ન શક્યા, અને દૂર રહેનારા દુર્વાસા ઋષિએ એમને ઓળખી લીધા. મને એ પ્રસંગ બરાબર યાદ છે જ્યારે દુર્વાસા ઋષિ વૃંદાવનમાં આવ્યા. તેમને જમાડવા શ્રી કૃષ્ણએ ગોપીઓને થાળ લઈને મોકલી.
જટાશંકર શું થયું ગાયોને? અરે ગાયોને નહીં, આ ગોપીઓને. હા તો એમ કેને, પણ શું થયું ગોપીઓને? અરે ગોપીઓને કાંઈ નથી થયું. તો પછી આમ દોત્યું પકડીને દોડાદોડ શેનો કરે છે? શ્રી કૃષ્ણ નામથી યમુનાજીએ રસ્તામાં માર્ગ આપ્યો હતો, ત્યાં પાણી આવી ગયું. હવે પાછા કેમ જઈશું? તો ગોપીઓ કેવી રીતે ગઈ? ગોપીઓ તો યમુનાજીના કાંઠે ઊભી છે. કઈક રસ્તો કરવો પડશે, નહીં તો બધી પાછી અહીંયા આવશે. રસ્તામાં વેચવો પડશે, પણ કોને? રસ્તામાં વેચવો પડશે નહીં, રસ્તો કરવો પડશે. એમને હા જટાશંકર, તું એક કામ કર, દુર્વાસા ઋષિને વાત કર. ના, દુર્વાસા ઋષિ શ્રાપ આપશે તો યમુનાજીની જગ્યાએ અહીંયા જ મરી જઈશ. અરે ઋષિઓ ને સંતો છે ને બહુ દયાળુ હોય, એમને આપણે આમ પ્રાર્થના કરીએ ને તો આપણી વાત જરૂર સાંભળે. એમ? હું પ્રણામ કરીશ, પ્રાર્થના કરીશ, પણ તારી પાછળ ઊભો રહીને. સાવ ફોસી. ચાલ, દુર્વાસા ઋષિ કઈ કરતા નહીં હો. જટાશંકર, દુર્વાસા ઋષિ જાગૃત થયા, વાત કર જલ્દી. ના ના, મને તો બીક લાગે છે. શ્રાપ આપશે તો? પ્રણામ દુર્વાસા ઋષિ. દુર્વાસા ઋષિ, હા આ જટાશંકરને કઈક પ્રશ્ન છે. ના ના, આ શિવરામને પ્રશ્ન છે. ના ના, આ ગોપીઓને પ્રશ્ન છે. અમને બધાને પ્રશ્ન છે. બસ અલોક જ પ્રશ્ન લોક છે. પણ તમને શું પ્રશ્ન છે? સીધી વાત કર, નહીં તો અહીંયા જ તારી સમાધિ બનાવી નાખશે. દુર્વાસા ઋષિ, શ્રી કૃષ્ણ ભગવાનની આજ્ઞાથી આ ગોપીઓ થાળ લઈને આવી હતી અને એમને બધાને પાછા ઘરે જવું છે. તો રસ્તામાં યમુનાજી માર્ગ રોકીને બેઠા છે. તમે આવ્યા ત્યારે યમુનાજીને કેવી રીતે પાર કર્યા? શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે તમે છે ને જાવ ને ત્યારે આડા યમુનાજી છે, એમને કહેજો કે જો શ્રી કૃષ્ણ ભગવાન સદા બાળ બ્રહ્મચારી હોય તો માર્ગ દેજો. અને યમુનાજીએ માર્ગ દીધો. વાહ વાહ પ્રભુ વાહ! આ જગતનો સ્નેહ આપને બાંધી શક્યો નહીં. આપના નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતને હું પ્રણામ કરું છું. તમે ખૂબ જ ભાગ્યશાળી છો. હા ગુરુદેવ, આપના દર્શનથી આજનો અમારો આ દિવસ ખૂબ જ સફળ થયો. મારા દર્શન નહીં, પરંતુ તમને શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન સમાગમનું સૌભાગ્ય મળ્યું. જેમણે કાલિયા નાગને નાથ્યો એ ભગવાનનું દર્શન થયું, એથી મોટું સૌભાગ્ય કયું હોઈ શકે? મુનિવર, જ્યારે પ્રભુએ ટચલી આંગળીથી ગોવર્ધન પર્વત ઉંચક્યો ત્યારે આ લાકડીથી મેં પણ ટેકો આપ્યો તો. ધન્ય છે તમારો જન્મ. ગોપીઓ જેના દર્શન માટે વ્યાકુળ છે એ ભગવાન તમને સહેજે મળ્યા છે. પણ હવે જેવા છે તેવા એ ભગવાનને ઓળખી લેજો. જાઓ, તમે યમુનાજીને કહેજો કે દુર્વાસા ઋષિ સદા ઉપવાસી હોય તો માર્ગ દે. જાઓ, પ્રયાણ કરો. અને હા, શ્રી કૃષ્ણ પરમાત્માને મારા પ્રણામ અવશ્ય કહેજો. ચાલો ચાલો. વાહ પ્રભુ વાહ! આપની લીલા ન્યારી છે. વાહ! સમજ્યા? ભગવાનના દિવ્ય ચરિત્રો તો દિવ્ય છે જ, પણ મનુષ્ય ચરિત્ર પણ દિવ્ય છે. ધર્મરાજ, ભગવાન શ્રી કૃષ્ણે તમને પોતાના માન્યા, પળે પળ તમારી સાથેની તમારી રક્ષા કરી. એ પછી યુદ્ધ હોય કે દ્યુત, છતાં પાણીમાં માછલી તરસી રહે એવી દશા. નારાયણ નારાયણ. હે દેવર્ષિ, દ્યુતને યાદ કરાવી ઊંડા ગાવ પર મીઠું ન નાખશો. ક્ષમા ધર્મરાજ, પણ એટલું હું ચોક્કસ યાદ કરાવીશ કે દ્યુતની ભરી સભામાં દ્રૌપદીની લાજ જતી હતી. હસ્તિનાપુરની લાજ હસ્તિનાપુર જ લેતું હતું. ખુદ ભીષ્મ પણ કંઈ ન કરી શક્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે દ્રૌપદીની રક્ષા કરી. અમને તો વાસુદેવના ચરિત્રમાં શંકા જાય, પણ આ અર્જુન તો વાસુદેવની સાથે રહ્યો છે, છતાં રણભૂમિમાં સમજાવવો પડ્યો.
ભીષ્મ પિતામહ સાથે યુદ્ધ ભૂમિમાં અને કર્ણના રથનું પૈડું જ્યારે રણભૂમિમાં ફસાઈ ગયું હતું ત્યારે તેને વાસુદેવના વચનમાં શંકા ગઈ હતી. અર્જુનની શંકાનું સમાધાન તરત થઈ ગયું હતું ને તમારી શંકાનું સમાધાન વર્ષો વીતી ગયા છતાં પણ નારાયણ નારાયણ. શ્રી કૃષ્ણએ પોતાની શક્તિથી પળે પળ તમારી રક્ષા કરી છે. સર્વશ્રેષ્ઠ ગદાધારી ભીમ ભૂલી ગયા તમે? જરાસંધ યુદ્ધ વખતે તમારી તાકાત શૂન્ય થઈ ગઈ હતી ત્યારે જરાસંધને હણવા શ્રી કૃષ્ણએ તમારી મદદ કરી હતી ને મહારાજ, શું તમે એમ સમજો છો કે તમારા શક્તિશાળી ભાઈઓના બળે યુદ્ધ જીત્યા છો? ના, આ યુદ્ધ ભગવાન શ્રી કૃષ્ણની શક્તિથી જીત્યા છીએ. પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય અને કર્ણ જેવા મહારથીને ભગવાન શ્રી કૃષ્ણની શક્તિ વગર જીતવા અશક્ય છે. મેં જ્યારે જયદ્રથને મારવાની પ્રતિજ્ઞા કરી ત્યારે જયદ્રથ પાસે એના પિતા વૃદ્ધ ક્ષત્રના આશીર્વાદનું કવચ અને કૌરવ સૈન્યની ઢાલ હતી, જ્યારે મારી પાસે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ, એના બળથી જ હું જયદ્રથનો વધ કરી શક્યો. વાત નીકળી જ છે તો અભિમન્યુના પુત્ર પરીક્ષિતની વાત પણ કરી દો. પરીક્ષિત ઉત્તરાના ગર્ભમાં હતો અને સહદેવ, ઉત્તરાની પ્રસૂતિની પીડા વધતી જ જાય છે અને વૈદરાજ હજુ આવ્યા નથી. જાઓ જાઓ, તમે વૈદરાજને સાથે જ લઈ આવો. આવી ગયા વૈદરાજ. તમારી જ રાહ જોઈ રહ્યા હતા. ચાલો. હા ચાલો. હે અશ્વત્થામા, તારી બુદ્ધિ દુર્યોધનના સ્નેહને કારણે કોવાઈ ગઈ છે, એટલે જ તે નિશસ્ત્ર ગર્ભમાં સૂતેલા નિસ્સહાય પરીક્ષિત ઉપર બ્રહ્માસ્ત્ર ચલાવ્યું. શું તારા પિતા દ્રોણાચાર્યે તને આ શિક્ષા આપી છે? કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધના નિયમો તો ક્યારનાય નેવે મુકાઈ ગયા છે. હવે તો પાંડવોનો વિનાશ એ જ યુદ્ધનું પૂર્ણ વિરામ. અશ્વત્થામા, જો તું એમ સમજતો હોય કે પરીક્ષિતને મારી તું પાંડવોના કુળનો નાશ કરીશ, ભૂલી જજે, હું પરીક્ષિતને જીવતો કરીશ. તમે અત્યારે પરીક્ષિતને જીવતો કરશો. હું તો અમર છું, પણ તમે નહીં હો ત્યારે પરીક્ષિતની રક્ષા કોણ કરશે? એ વખતે સર્વોપરી ભગવાન અવતાર ધારણ કરશે ને તારા જેવા અસુરોની અસુરિતાનો દ્રષ્ટિ માત્રથી નાશ કરશે. પણ તને આ બાળ હત્યાનું પાપ તું જીવીશ ત્યાં સુધી કાંટાની જેમ ખૂંચ્યા કરશે. તારા માથા પર મણીની જગ્યાએ કલંક હશે, જે તારા પાપની સાબિતી આપશે. અને તું મરવાના બહાને જીવતા શવની જેમ ભટક્યા કરીશ. જીવતા શવની જેમ ભટક્યા કરીશ. જીવતા શવની જેમ ભટક્યા કરીશ. હે દેવકી નંદન, આવો શ્રાપ ન આપો. પ્રભુ, આવો શ્રાપ ન આપો. શાપ નથી અશ્વત્થામા, તારા કર્મનું ફળ છે. ચાલો યુધિષ્ઠિર, આપણે પરીક્ષિત પાસે જઈએ. વૈદરાજ, બાળક સ્વસ્થ તો છે ને? કોના જેવો દેખાય છે? વૈદરાજ, તમે કેમ કંઈ બોલતા નથી? મારા હાથ આ અમૂલ્ય હાર ભેટ આપવા વ્યાકુળ થઈ રહ્યા છે. વૈદરાજ, કંઈક તો બોલો. રાજવૈદ કેમ મૌન છે? બોલો વૈદરાજ, જલ્દી બોલો. બાળકનું મૃત્યુ માતાના ગર્ભમાં જ થયું છે. વૈદરાજ, નાડી જોવામાં ભૂલ થઈ હશે. જરા ફરી તપાસી જુઓ વૈદરાજ. વૈદરાજ સત્ય કહે છે. અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભ પર ચલાવેલા બ્રહ્માસ્ત્રે પરીક્ષિતના પ્રાણ હરી લીધા છે. હે કૃષ્ણ, રાજા પાંડુનો વંશ આપના હાથમાં છે. હસ્તિનાપુર આપને પ્રાર્થના કરે છે, પરીક્ષિતને જીવન દાન આપો. હે નારાયણ, તમે સર્વશક્તિમાન છો. માતાને મુખમાં બ્રહ્માંડ બતાવી માતાને ધન્ય કર્યા. પ્રભુ, પરીક્ષિતને જીવનદાન આપી અમને ધન્ય કરો. અંધકાર એમ કહે છે કે એણે પ્રકાશનો નાશ કર્યો, પણ સૂર્યોદય થતાં જ અંધકારનો નાશ થાય છે. અશ્વત્થામા એમ વિચારતો હશે કે એણે પરીક્ષિતનો નાશ કર્યો, પણ પરીક્ષિત જાગશે.
પરીક્ષિત જીવતો થશે. હે દેવતાઓ, હે ઋષિગણ, ભારત ખંડની ભૂમિ પર વસતા જીવ માત્રની સાક્ષીએ હું કૃષ્ણ પ્રતિજ્ઞા કરું છું કે હું ક્યારે રમતમાં પણ ખોટું ન બોલ્યો હોઉં તો પરીક્ષિત જીવતો થાય. હું ક્યારે પણ યુદ્ધમાં ભાગ્યો ન હોઉં તો પરીક્ષિત જીવતો થાય. શ્રી કૃષ્ણના અનંત ઉપકારોનું ઋણ ચૂકવવા અનંત જન્મ લેવા પડશે. શ્રી કૃષ્ણ ભગવાનને જેવા છે તેવા સમજી, એમના દરેક ચરિત્ર દિવ્ય સમજી ભક્તિ કરશો તો ભગવાન ઋણમાંથી મુક્ત કરી દેશે ને અંતરમાં શાંતિ શાંતિ થઈ જશે. હે દેવર્ષિ, જો આપનો સમાગમ ન થયો હોત તો શ્રી કૃષ્ણનો યથાર્થ મહિમા ન સમજી શકત. સમજાઈ ગયો. શ્રી કૃષ્ણનો મહિમા સમજાઈ ગયો. હવે માછલીની જેમ તરસ્યા નથી રહેવું. તો પછી શ્રી કૃષ્ણના દર્શને જઈએ. નારાયણ નારાયણ.